નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામના દિલ ચીરી નાખે તેવી ઘટના સામે આવી છે। મિત્રો, ગાંધીનગર જિલ્લામાં એક અત્યંત શર્મજનક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। કલોલ તાલુકાના 17 વર્ષીય સગીરા ગત 6 ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી। મોડી રાત સુધી સગીરા ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં દીકરીની કોઈ ભાળ મળી નહોતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગાંધીનગર સેક્ટર 16માં આવેલા એક ગેસ્ટ હાઉસમાં સગીરાને લઈ જવામાં આવી હતી। પેથાપુરના 22 વર્ષીય યુવક દિશાંત શર્મા ઉર્ફે દીપ શર્માએ સગીરાને આ ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે ગંદુ કામ કર્યું હતું ને આ અનુમાનચિકુરતાના કારણે સગીરાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો અને આ ગંદુ કામ કર્યા પછી સગીરાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને તે બેભાન થઈ ગઈ હતી। રક્તસ્રાવને અટકાવવાનું નામ ન લેતા ગભરાયેલા આરોપી દીપ શર્માએ તરત જ પોતાના પિતાને સમગ્ર બાબતની જાણ કરી હતી। ત્યારબાદ આરોપીના પિતા ભરતભાઈ સરગણસના ત્યાં આવીને પરવગ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાની ઓળખ વાલી તરીકે આપી સગીરાને સારવાર અર્થે દાખલ કરાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।